જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે। તો અત્યારે જો ઉનાળાની સિઝન ચાલુ છે ને અત્યારે તમને બધાને ખબર જ છે કે ખરેખર બહુ એટલે હદની બહાર તડકો પડે છે ને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કેમ કે સવાર છે ને હદની બહાર તડકો પડ્યો છે। આપણે તો ગમે ત્યાં કે તડકો થાય એટલે ઘરમાં ગરી જશું, પણ પક્ષીઓ એમ કે એવા બોલશે નથી બોલી શકતા, એટલે એના માટે તો આપણે કંઈક કરવું પડશે। તો જો આપણે કૃપાલ દીદી એનું પાણીનું કર્યું છે, પછી આપણે ચકલીનું ઘર બનાવ્યું છે, એનું અનાજનું પણ જો અનાજ તો ગમે ત્યાંથી પણ પેટ ભરી શકશે પક્ષીઓ, એક એના માટે બને એટલું એનું ઘરનું અને પાણીનું બને એટલું તમે કરી શકશો। અને જો તમારે આગળ જો પાણીની આવી રીતના કંઈ સુવિધા ન હોય તો આપણે ખબર છે શીખાના ખાલી ડબલા તો હોય ને એમાં પાણી ભરીને એ પણ એ ટાંગી શકો। અને આપણે આગળ ઘર બનાવવાનું હોય તો આપણે ચપ્પલના તો ખોખા હોય ને, બાકી ન હોય તો એખાદી જોડ ચપ્પલની લઈ લો, એટલે એ બાને આપણે નવી જોડ ચપ્પલ થઈ જાય અને પક્ષીઓનું રહેવાનું પણ થઈ જાય। બને એટલું તમે કરી શકશો એટલું વધારે સારું છે। તો આપણો આજનો બ્લોગ કેવો લાગ્યો